નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને રાજુ કરપડા દેખાઈ રહ્યા છે। આમ તો ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને સતત ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં છે રાજુ કરપડા। અત્યાર સુધી ખેડૂતોના દરેક વખતે જ્યારે પણ ખેડૂતો માટે કોઈ પણ હકની વાત આવતી હતી, રાજુ કરપડા સાથે ઉભા રહેતા હતા। અત્યાર સુધી રાજુ કરપડા ક્યાં ખોવાઈ ગયા હતા તે વિશે જ તેમને પૂછવું છે। રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। તમારો જ વિસ્તાર સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી ત્યાંથી લગભગ 50-60 કિલોમીટર આગળ મોરબીનું જેતપર હોય, આ બધી જ જગ્યાએ અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આ એ જ આંદોલન છે જેમાં થાંભલા નાખવામાં આવી રહ્યા હતા અને તમે પણ આ આંદોલન ઘણી વખત કરી ચૂક્યા છો। આ પહેલા એ તમે કચ્છમાં પણ ગયા હતા આ થાંભલાના વિરોધમાં। હવે આને લઈને શું કહેશો? પહેલા તો ગુમ થઈ ગયા છે, મળતા નથી। મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે એવું બની શકે હું જે પાર્ટી છોડીને આવ્યો છું એ લોકોને કદાચ હું ન દેખાતો હોય। ગુમ થઈ ગયા છે આવા કોઈ એલિગેશન કરતા હોય એ લોકોની આંખ નહીં હોય જોવાની કે અમારી માટે કોણ રજૂઆત કરે છે। માત્ર ને માત્ર ખેડૂતોને લઈ ભડકાવાનું કામ કરીએ અથવા તો હા 100% વિપક્ષમાં રહેલા લોકોએ જ્યારે પણ કોઈ ખેડૂત, મજદૂર કે મહિલા પર એને હક અધિકારની વાત આવતી હોય અને કદાચ ક્યાંય એને સંતોષ ન થતો હોય તો એનો અવાજ બનીને કામ વિપક્ષે કરવાનું હોય, લોકશાહી દેશમાં આવકાર્ય હોય। પરંતુ જે વાત છે કે રાજુ કરપડા કેમ ગુમ થઈ ગયા, તો જે કોંઢની વાત છે, જેતપરની વાત છે, આ જે હાઈ ટેન્શન લાઈન 765 kV ની નીકળી છે એ મુદ્દે કોંઢના ખેડૂત આગેવાનો સાથે અમારી સતત ટેલિફોનિક ચર્ચા થાય છે। 2 વખત મુખ્યમંત્રીને મળ્યા છીએ, નાયબ મુખ્યમંત્રીને પણ મળ્યા છીએ, કૃષિ મંત્રીને પણ મળ્યા છીએ, કેન્દ્રીય નેતૃત્વ સાથે ગુજરાત સરકારની ચર્ચાઓ પણ થઈ છે અને આગામી દિવસોમાં પોઝિટિવ પરિણામ આવશે। હું પહેલા પણ કહેતો, આજ પણ નિર્ભયના માધ્યમથી કહું છું। હા, એક વાત છે કે મને હીરો બનતા ન આવડ્યું, ખેડૂતોને ગેરમાર્ગે દોરતા મને નથી આવડ્યું, આ વાત હું સ્વીકારું છું। જે લોકો અહીંયાથી ગાંધીનગરની વાત કરીને ખેડૂતોને લઈ ગયા, 2 દિવસ પહેલા શું થયું ગુજરાતના ખેડૂતોએ, મેં અને તમે બધાએ જોયું છે। ક્યાંય કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ કે ટીકા ટિપ્પણી નથી। મારી વાત એટલી છે કે ખેડૂતોને જ્યારે અહીંયાથી લઈ ગયા તો મને તો એ વાતની ખુશી છે કે ખેડૂતોનો અવાજ દબાવવાના સરકાર તરફથી એક પણ પ્રયત્ન નથી થયા। ગોપીબેન, અહીંયાથી ટ્રેક્ટરો જતા હતા, ગુજરાતની ઐતિહાસિક ઘટના છે, પોલીસે ફૂડ પેકેટ આપ્યા, છાસનું વિતરણ કર્યું, પાણીનું વિતરણ કર્યું ખેડૂતોને। તો સરકારની ઈચ્છા શક્તિ હોય ત્યારે જ આ બધું શક્ય બને। ખેડૂત આગેવાન પોતે સ્વીકારે છે, ખેડૂત આગેવાનોમાં નેતૃત્વ કરનાર પાલભાઈએ પોતે સ્વીકાર્યું છે કે સરકાર અમારી સાથે, ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે। તો જ્યારે કોઈ પણ પ્રશ્ન પરિવારમાં પણ ઉભો થતો હોય, કોઈનો અસંતોષ હોય અને જ્યારે પરિવારના મેન મોભી વાટાઘાટો કરવા તૈયાર હોય તો એના પર દોષનો ટોપલો ન નાખી શકાય। મારી વાત એ છે કે અહીંયા ખેડૂતો સાથે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી, છેક સુધી રેલીમાં પોલીસે સહયોગ કર્યો છે,
બંદોબસ્ત છેક સુધી રાખ્યો છે, ટ્રાફિક ન થાય એના માટે પણ પોલીસે વધારાની પોલીસ ફોર્સ બોલાવીને પણ ખેડૂતને કોઈ અડચણ ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એના સાક્ષી હું, તમે, ગુજરાતની જનતા છે. તો આ સમયે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી તો કોના પેટમાં તેલ રેડાવતું હતું? એ જ વખતે મને યાદ આવતું, ગોપીબેન, આજે હું નામ નહીં આપું પણ એવું ટોપ નેતૃત્વ જે પાર્ટીમાં હું હતો, હળદરની ઘટનામાં મેં કહેલું અહીંયા પોલીસ સાથે ઘર્ષણ થાય એવી સ્થિતિ છે, ત્યારે ઉપરથી કહેવામાં આવેલું કે કોઈ બી ભોગે તમારે આંદોલન ચાલુ રાખવાનું છે. મેં ના પાડેલી કે અહીંયા ઘર્ષણ થશે. આજે લોકો જયારે ઉદાહરણ આપે છે કે હળદળ વાળું અમારે નથી કરવું એટલા માટે શાંતિથી આંદોલન કરીએ, હું પણ ઈચ્છતો હતો કે હળદળમાં આ ઘટના ન ઘટે, પરંતુ જે પાર્ટીમાં હતા એનું ટોપ નેતૃત્વ ઈચ્છતું હતું કે ખેડૂતોને દંડા પડે. હું તો ત્યાં સુધી કહીશ કે મને એ પણ કહેવામાં આવતું હતું કે આ આંદોલન કોઈ પણ ભોગે પૂરું ન થવું જોઈએ, જ્યાં સુધી ખેડૂતો પર લાઠીઓ નહીં વરસે, જ્યાં સુધી ખેડૂતો પડી નહીં જાય, ત્યાં સુધી સત્તા પરિવર્તન નહીં આવે. આ માનસિકતા જે લોકોની હતી ને, એની પાર્ટીને લાત મારી અને રાજીનામું આપીને હું નીકળો છું. આજે જે લોકો નથી ખબર એ વાતો કરે છે કે આમ થયું તેમ થયું. અરે આમ આદમી પાર્ટીની તો માનસિકતા શું હતી એ દિવસે પણ જોયેલી છે. મેં તો સૌથી નજીકથી જોયું છે. અને અહીંયા જયારે શાંતિથી ખેડૂતો એક જગ્યાએ સભામાં જઈ રહ્યા હતા તો એને સરકારે જયારે સમય આપ્યો છે કે અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ, તો પણ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કયા લોકોએ કર્યું? ગુજરાતની જનતા અને ખેડૂતો, હું માનું છું કે હવે ઘણું બધું સમજી ચૂક્યા હશે અને નહીં સમજાણું હોય તો આવનાર દિવસોમાં પણ સમજાઈ જશે. ગુજરાતની શાંતિ ડહોળીને ક્યારેય ખેડૂતનું હિત ન કરી શકાય. ખેડૂતો પર, ખેડૂતોને ભડકાવીને, ખેડૂત અને પોલીસનું ઘર્ષણ કરાવીને ક્યારેય હિત ન થઈ શકે. આજે પણ હું સહજ ભાવે સ્વીકારું છું કે હળદળની અંદર જે ઘર્ષણ થયું છે, ક્યાંય ને ક્યાંય જે અમારી ભૂલ હતી, તો ક્યાંય હું આજે પણ અફસોસ વ્યક્ત કરું છું. બીજી એક વાત નિર્ભયના માધ્યમથી કહું છું કે જે લોકો ખેડૂતના હિતની વાતો કરે છે, જે લોકો ખેડૂતના માટે સંવેદના દેખાડે છે, આજે હળદળની ઘટના એક પણ વ્યક્તિ માટે કે એક પણ ખેડૂત માટે વકીલ રાખવામાં આમ આદમી પાર્ટી આગળ નથી આવી. તમામ ખેડૂતોનો વિશ્વાસ બનીને આજ પણ હું ઉભો છું. અને આવનાર સમયમાં આ કેસ પૂરા થશે ત્યાં સુધી મેં પહેલા પણ કહ્યું છે, આજ પણ કહું છું કે ખેડૂતોને, એક પણ ખેડૂતને હું અલગ નહીં થવા દઉં. જ્યાં સુધી કેસ પૂરા નહીં થાય ત્યાં સુધી તમામ મોરચે ખેડૂતોની સાથે રાજુ કરપડા હળદળ ઘટનામાં ઉભો હોય છે. અહીંયા જયારે હાઈ ટેન્શન લાઇનની વાત છે તો એમાં સરકાર તરફથી હકારાત્મક પરિણામ મળવાનું છે. તેમ છતાંય અમુક ચોક્કસ પાર્ટીના લોકો ખેડૂતોને ભડકાવી અને ખોટી રાજનીતિ કરવાના પ્રયત્ન કરે છે. રાજુભાઈ, તમે કહી રહ્યા છો સરકાર તરફથી હકારાત્મક પરિણામ મળવાનું છે, પણ આ પરિણામ ક્યારે મળશે? ખેડૂતના ખેતરમાં થાંભલા નખાઈ જશે ત્યારે મળશે? ખેડૂતોની તો સ્પષ્ટ માંગ છે કે ભાઈ અમે જમીન આપવા માટે તૈયાર છે, થાંભલાનું અમને યોગ્ય વળતર આપવામાં આવે. હળવદ તાલુકાના સાપકડા ગામની પણ આ જ ઘટના હતી. ત્યાં પણ ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા કોઈ ચોક્કસ પાર્ટીના લોકો દ્વારા. ખેડૂતોને વળતર લેવા માટે આનાકાની કરવામાં આવી કે ભાઈ વળતર લેવાનું નથી, આપણે લડાઈ લડવાની છે. અમુક ખેડૂત આગેવાનો જે હતા, જે મારા પણ સંપર્કમાં હતા, મેં એને સમજાવ્યા છે કે તમે સાપકડા અને આજુબાજુના ગામમાં જ્યાં લાઈન નખાઈ ગઈ છે એ ખેડૂતોને હકારાત્મક રીતે તૈયાર કરો, વળતર સારું એવું મળશે. વળતરની ચર્ચા કરવા માટે અમુક આગેવાનો ખેડૂત અને કંપનીના અધિકારીઓને મીટિંગ પણ થવા નથી દેતા, માત્ર ને માત્ર ભડકાવવાની વાતો કરે છે. આજે હળવદ તાલુકાના સાપકડા ગામ અને આજુબાજુના જે ગામડાઓમાં ગોપીબેન હાઈ ટેન્શન લાઈન પસાર થઈ છે, 32 લાખથી લઈ 60 લાખ સુધીનું વળતર એ ખેડૂતોને મળ્યું છે. આ જ લાઈનની વાત કરીએ તો આમાં પણ જે વિસ્તારમાં વળતરની વાત છે તો એમાં હું એ પણ કહું છું કે 32 લાખથી 60 લાખ હોય તો પણ ખેડૂતના દીકરા તરીકે એવું જ કહીશ કે હજુ ઓછું છે, હજુ અમને વધારે ખેડૂતોને મળવું જોઈએ. આ વાત સાથે હું સહમત છું, પરંતુ માત્ર ખેડૂતોને ભડકાવી, ખેડૂતના નામે રાજનીતિ કરવી, ખેડૂતને ઉશ્કેરવા, પોલીસ સાથે ઘર્ષણ કરાવવું અને રાષ્ટ્રીય નેતૃત્વ એવું ઈચ્છતું હોય ચોક્કસ પાર્ટીનું કે ખેડૂતોની લાશો પડે પછી જ પરિવર્તન આવે, પછી જ સત્તા બદલાય,
તો મને એવું લાગે છે કે આવા લોકો ગુજરાતમાં આવીને શાંતિ ડોળવાના પ્રયત્ન કરતા હોય એનાથી સાવધાન રહેવું જોઈએ. અને આ જ સરકાર છે જેને કચ્છમાં વળતર સંતોષકારક ચૂકવું છે. આ જ સરકાર છે જેને મોરબીમાં જે તે સમય 2021-22 સંતોષકારક વળતર ચૂકવું છે. તો અહીંયા પણ મને ભરોસો છે અરવલ્લીમાં વળતર ચૂકવું છે. તો માત્ર સુરેન્દ્રનગરના કોંઢમાં નહીં ચૂકવાય, જેતપર મોરબીનું છે એમાં નહીં ચૂકવાય, આવું કેમ માની લઈએ? આજે સાપકડાના ખેડૂતોને વળતર, ખેડૂતોને સંતોષકારક વળતર મળ્યું છે. ખેડૂત આગેવાન તરીકે હું કહું છું હજુ વધારે મળવું જોઈએ. પરંતુ સરકાર જ્યારે ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્યમાં ન ચૂકવાનું હોય એવડું વળતર ચૂકવે છે, તેમ છતાંય અમુક પાર્ટીના લોકો ખેડૂતોને ભડકાવાનું કામ કરે છે ને ત્યારે ગોપીબેન દુઃખ થાય છે. જી. પણ રાજુભાઈ, જ્યારે મહિલાઓને દંડા મારી રહી હતી પોલીસ, ત્યારે તમે ક્યાં ગયા હતા? એ વાડીની અંદર જ્યારે પોલીસ ખેડૂતોની વાડીમાં ઘૂસી રહી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે કેમ તમે એ લોકોને સ્પષ્ટતા ન કરી? આ લગભગ છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ કામ અટકાયેલું હતું. આપે જે દંડા મારવાની વાત કરી, મારું સ્પષ્ટ માનવું છે, વિડીયોમાં પણ દેખાય છે અને ઘણી જગ્યાએ તમે જોયું છે કે ઘણા બધા ઘર્ષણો થયા છે. પોલીસને ક્યારેય તમે ટોળાને વિખેરવા કે ટોળાને હેરાન કરવા, ખેડૂતો ઉપર આટલી મોટી ઘટનાઓ બની, એક પણ ખેડૂત ઉપર કેસ નથી કર્યો પોલીસે. ઘણી વખત ફરજ રૂકાવટની કોશિશ થઈ, ખેડૂતોની સાથે ઘર્ષણ ના થાય એટલે ઘણી વખત પોલીસ પણ પાછી ગઈ છે. તેમ છતાંય સરકારશ્રી દ્વારા સૂચના હતી કે ખેડૂતો સાથે ક્યાંય પણ નાનું મોટું ઘર્ષણ ન થાય એની ખાસ તકેદારી રાખવી. અને એના જ ભાગરૂપે હું એવું માનું છું પોલીસે સંયમ પણ રાખ્યો છે. ખેડૂત તો સ્વાભાવિક છે, પોતાની જમીન છે એની અંદર હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ અમુક ચોક્કસ પાર્ટીના લોકો ઉશ્કેરતા હોય, પરંતુ પોલીસે જે સંયમ રાખ્યો છે એ તો મારે ને તમારે બિરદાવવા જોઈએ. વાત રહી જ્યારે રોડ ઉપર કોઈ ટોળું બેસી જાય છે, હું વાત કરું છું, હું વાત પૂરી કરું. જ્યારે રોડ ઉપર હાઈવે પર ટોળું ચક્કાજામ કરીને બેસી જાય છે તો એ ટોળાને વિખેરવા માટે સમજાવવાના પ્રયત્ન થાય, તેમ છતાંય ન માને તો હા હળવો લાઠીચાર્જ ક્યાંક થયો હશે, પણ હાઈવે ચક્કાજામ થાય તો હું તમે બધા જાણીએ છીએ કે વ્યવસ્થા કેટલી કથળી શકે. પરંતુ મારી દ્રષ્ટિએ કોઈને ગમે કે ન ગમે, કદાચ મારી વાત કડવી લાગશે, પોલીસની કામગીરી આખી ઘટનામાં બિરદાવવા લાયક છે. અહીંયા આંદોલન થતા ત્યાંથી લઈ અને જ્યારે અમદાવાદ સુધી ટ્રેક્ટરો એસપી રિંગ રોડ સુધી પહોંચ્યા ત્યાં સુધી પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે. આ મારે તમારે બધાએ માનવી જ પડે. એટલે જ્યાં મહિલાઓને લાકડી મારી, નાના છોકરાને ડિટેન કરીને ગયા, તો એ બધું બિરદાવવા લાયક તમે માનો છો કે વાડીના તાળા તોડીને અંદર ખેડૂતની વાડીમાં ઘૂસી ગયા? બિલકુલ એ વાતને બિરદાવવા લાયક છે એવું નથી કહેતા, પણ તમારા મોઢે તમારે એ વાતના તો વખાણ કરવા પડશે કે આંદોલન કરી રહેલા લોકોને ગુજરાત સરકાર અને અહીંની પોલીસ ફૂડ પેકેટ આપે, પાણી આપે, અહીંયા ઠંડા પીણા પીવડાવે, સાસ પીવડાવે, એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. અહીંયા પોલીસ પર થપ્પડ મારી દીધા હોય એવા 10 વિડીયો મારી પાસે છે. પોલીસનો કોલર તોડી નાખ્યો હોય તેમ છતાં પોલીસે સંયમ રાખ્યો છે. મારે તમારે એની એ ચર્ચા કરવી જોઈએ. હું તો સ્પષ્ટ માનું છું, મેં પહેલા કહ્યું કોઈને ગમે કે ન ગમે, 32 લાખથી લઈને 60 લાખનું વળતર ચૂકવું એને હું કહું છું હજુ ઓછું, હજુ વધારે મળવું જોઈએ. અહીંયા પણ ખેડૂતો માટે પોલિસી સરકારમાંથી બની રહી છે, ગુજરાત સિવાયના કોઈ રાજ્યમાં નહીં હોય એવડી સારી પોલિસી બની રહી છે. અને સારામાં સારું વળતર કાયમી ધોરણે જ્યારે પણ હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ ખેડૂતે આંદોલન ન કરવું પડે એના માટે ચિંતિત સરકાર છે. અને ઘણી વખત વાટાઘાટો અમારે થયા છે, એમાં પણ સ્પષ્ટ દેખાય છે. અને આખા કાર્યક્રમમાં તમે જે એક વાત ઉપર આવો છો કે ખરેખર નાના બાળકને પકડવામાં આવ્યો, મહિલા પર લાઠી મારવામાં આવી, આ એકાદ બે ઘટના હાઈવે ચક્કાજામ થયો હોય ત્યારે બની હશે. કોઈની વાડીએ કામ કરવા જાય છે, ગોપીબેન એ વાડી લોક તાળું મારેલી વાડી 1 મહિના સુધી જતા હતા કંપનીના કર્મચારીઓ, પણ તાળું મારી અને કોઈ માણસ જતા રહે, કોઈ ખેડૂત સાથે ટીકા ટિપ્પણી ખેડૂતના વિચારો સાથે ન હોઈ શકે, પણ કંપનીએ એનું કામ કરવા માટે જે બી કર્યું છે, મારી વાત એટલી જ છે, હું એક ખેડૂતના દીકરા તરીકે એટલું માનું છું ને સમજુ છું કે અમારા ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ. અને મને પૂર્ણ ભરોસો છે કે ભૂતકાળમાં આ જ ગુજરાતની ભાજપ સરકારે વળતર ચૂકવું છે અને આવનાર સમયમાં આ મુદ્દે પણ 100% વળતર જ્યારે કોઈ રાજ્યમાં નથી મળ્યું એવડું ચૂકવશે. મને કોઈ દાખલો તો આપે. ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં અહીંની જ જે 2 પાર્ટીઓ વિરોધ કરી રહી છે એની સરકારો છે, એક દાખલો તો આપે કે અહીંયા વળતર ચૂકવાય છે એટલું વળતર ત્યાં મળે છે ખરા?
એમની પણ સરકાર હતી ત્યારે ખેડૂતોને દંડા નથી પડ્યા. પંજાબમાં તો 1 વર્ષ થયું, 1 વર્ષ પહેલા દંડા પડ્યા છે. એની પહેલા અહીંયા પણ દંડા ખેડૂતોને પડ્યા છે. થી વધુ ખેડૂતોની હત્યા ગાંધીનગરમાં થઈ છે ભૂતકાળની સરકારમાં. હું તમે બધા જાણીએ છીએ. વાત એટલી છે કે પોલીસે સંયમ રાખ્યો છે. સરકારે ખેડૂતો માટે ખૂબ સારું નરમ વલણ રાખ્યું છે. આવનાર સમયમાં સરકારની સ્પષ્ટ વાત છે કે ખેડૂતો અમારા માટે સન્માન્ય છે અને ખેડૂતો માટે જે નિર્ણય લેવાનો થશે 100% સરકાર લેશે. તમે કહી રહ્યા છો કે ખેડૂતો માટેનો નિર્ણય સરકાર લેશે. આપે પોતે સરકાર સાથે વાતચીત કરી અને સૌથી પહેલા તો મારે એ જાણવું છે તમારી પાસેથી, તમારું ખેતર જે છે એમાંથી કોઈ થાંભલો જાય છે? મારા ખેતરમાં આજથી 1.5 વર્ષ પહેલા 66 kV લાઈનનો થાંભલો નીકળ્યો છે. જી. અચ્છા, એમાંથી 66 kV નો ત્યારે તમે લોકોએ આંદોલન કર્યા હતા ને? નહીં, જ્યારે અમારા ખેતરમાંથી મેં ગોપીબેન આજ દિવસ સુધી મારા ખેતર માટે કે મારા ગામના, મારા પાડોશીના, મારા સગાના ખેતરમાં લાઈન નીકળતી હોય મેં સિંગલ આંદોલન નથી કર્યું, સિંગલ આવેદન પત્ર નથી આપ્યું. મારા જીવનના 8 વર્ષ મેં ખેડૂતોના હિત પાછળ ખર્ચ્યા છે. એક પણ ખેડૂત પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર હું મારા જીવનના 8 વર્ષ મેં આપ્યા છે. આજે મોરબીનું જે વળતર મળે છે એ મુજબના વળતરની વાતો જે લોકો કરે છે ને એને પણ કહીએ છીએ નિર્ભયના માધ્યમથી કે વળતરની રકમ જે નક્કી થઈ એ વખતે પણ રાજુ કરપડા ને એની ટીમ લડતી. કચ્છમાં જે વળતરની રકમ થઈ એ દિવસે પણ અમે લોકો લડ્યા છીએ. આજે તમે માંગો છો કે અમને મોરબીમાં મળ્યું એ મુજબ મળવું જોઈએ, તો એ વખતે કોણ લડ્યું છે? અત્યારે જે લોકો ગાંધીનગર ગયા એમાંનું કોઈ લડ્યું છે ખરા? પૂછજો તો ખરા. એ મુદ્દે પણ અમે લડતા હતા અને પરિણામ લાવ્યા છીએ. મારાથી જ્યાં સુધી ખેડૂતોના હિતની લડાઈ સામે હતો ત્યારે રોડ ઉપર આવીને લડ્યો છું, પણ ક્યારેય ખેડૂત સાથે અન્યાય ન થાય એની કાળજી રાખી છે, સિવાય કે હળદળની ઘટનાની અંદર સંપૂર્ણ કંટ્રોલ પાર્ટી પાસે હતો. 1 કલાક પહેલા મેં ના પાડેલી, તેમ છતાંય ઉપરથી ફોર્સફુલી કહેવામાં આવ્યું અને આખો કાર્યક્રમમાં મારે જવું પડ્યું ને આખો કાર્યક્રમને જે ઘટના ઘટી એ ઘટી. મહત્વની વાત એ પણ છે કે માત્ર નેગેટિવ પાસા કે અથવા તો પાણીમાંથી પોરા ગોતીએ એની જગ્યાએ જે અત્યારે સાપકડામાં વળતર મળ્યું એની પ્રશંસા થવી જોઈએ. ભૂતકાળમાં વળતર મળ્યું છે અને પોલિસી સરકાર બનાવે છે એની પ્રશંસા થવી જોઈએ. સરકાર વાટાઘાટો કરવા માટે અહીંયા આવવા ખેડૂતોને સામે આવવા તૈયાર હોય એની પ્રશંસા થવી જોઈએ. ખેડૂત આગેવાનનું કહેવું છે કે દરેક ગામના 2-2 વ્યક્તિને સરકારે આવવાનું કહ્યું છે. બધા ગામના 2-2 આગેવાનોને અમે સાથે મળીશું, મીટિંગ માટે અમે તૈયાર છીએ, તમે સમય નક્કી કરો. જ્યારે સરકાર સામે આવવા તૈયાર છે, સમય નક્કી કરવા તૈયાર છે, તો ચોક્કસ પાર્ટીના લોકો આ બધા બાબતથી શું કામ અળગા રાખે છે ખેડૂતને? ખેડૂતોને ભડકાવીને શા માટે પોલીસ સાથે ઘર્ષણ ઉભું કરાવવાના પ્રયત્ન કરે છે જ્યારે સરકારનું વલણ નરમ છે? આજે અમે તો પછી કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા હતા, તો કાંતિ અમૃતિયાએ કામ કેમ બંધ ના કરાવી દીધું? પહેલા થાંભલા નખાવાનું બંધ કરાવી દો અને સરકારને કોઈ વાટાઘાટો કરે, ખેડૂત સાથે સમસ્યાનું નિરાકરણ લાવે. આટલા છેલ્લા 1 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે, સરકાર કેમ સાંભળતી નથી? તો પછી સરકાર પાસે 1 મહિનામાં ટાઈમ નથી રહ્યો? ગોપીબેન, આખી ઘટનાની વાત કરીએ તો આ કામ પૂરું કરવાનું હતું 2025માં. કામ પૂરું ન થવાનું પાછળનું કારણ અને કંપનીને નુકસાન જે બી આવ્યું હશે, કંપનીનો પક્ષ નથી લેતો, પણ સમયસર કામ પૂરું નથી થયું તો ખેડૂતોએ રોકાયું છે ને ખેડૂતો એકદમ યોગ્ય છે, એમાં કોઈ હાનાકાની ન હોઈ શકે. પણ એક સમય સુધી કામ રોકી રાખ્યા પછી સામે પણ વીજળીની જરૂર હોય તો એ કામ ચાલુ થાય. વાત એ છે કે કામ રોકાયું ન રોકાયું, ઘર્ષણ કર્યું ન કર્યું, એની બદલે વળતર કેટલું ચૂકવાય છે અને હજુ સરકાર પોલિસી બનાવવા તૈયાર છે. અને આજ સરકાર, જે સરકારે ભૂતકાળમાં વળતર ચૂકવા છે સારામાં સારા, તો અહીંયા પણ ચૂકવશે. પોઝિટિવ વાત કરવી જોઈએ. આજે અમારા વિસ્તારમાં સિંચાઈના પાણી માટે ઐતિહાસિક ઘટના છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજનાની લાઈન પસાર થાય, તમામ વાલ, સ્કાવર વાલ એક જ દિવસે ખોલી નાખવામાં આવ્યા. 30,000 હેક્ટર જમીનમાં સમયસર વાવણી થશે. ગોપીબેન, આ ચર્ચા થવી જોઈએ મારા અને તમારા વચ્ચે. મેં અત્યાર સુધી લડ્યો છું, મેં કોઈને આંદોલનો નથી કર્યા. યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કર્યો સરકારમાં આવ્યા પછી તો અમે રજૂઆત કરી છે. જે જુલાઈ મહિનામાં પાણી આપવાના હતા
એ રજૂઆત કરી કે ચોમાસું ખેંચાણું છે, વરસાદ નથી પડતો, તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે, તળાવો ચેકડેમો ભરાશે, તો સમયસર વાવણી થશે ને સારું ઉત્પાદન મેળવી શકાશે. તો સ્કાવરવાલ ખોલી દેવામાં આવ્યા. આજને આજ તમામ તળાવો અને ડેમોમાં પાણી ચાલુ થઈ ગયું, જળાશયો ભરાઈ જશે. તો સારી બાબતો છે, એની ચર્ચા થવી જોઈએ. મને હીરો બનતા નથી આવડતું, મને ખેડૂતોને ઉશ્કેરતા નથી આવડતું, એ મારી કમનસીબી ગણો તો પણ ભલે અને મારો અપરાધ ગણો તો પણ ભલે. જ્યારે ઉશ્કેરતા નથી આવડતું એટલે લોકોને દેખાય છે કે રાજુ કરપડા ગુમ થઈ ગયા છે. જેને એના જીવનમાં સિંગલ આવેદન પત્ર નથી આપ્યું, જેના બાપ દાદા ખાતેદાર નથી, એવા લોકો આજ કહે છે કે રાજુ કરપડા ભૂગર્ભમાં જતા રહ્યા, રાજુ કરપડાએ ખેડૂતોનો ઉપયોગ કર્યો. એક પણ જગ્યાએ બતાવો તો ખરા ખેડૂતોનો ઉપયોગ રાજુ કરપડાએ ક્યાં કર્યો? મેં ખેડૂતો પાસેથી શું સ્વાર્થ રાખ્યો છે? ખેડૂતો પાસેથી મેં લીધું તો શું કે આજે ચોક્કસ પાર્ટીના લોકો મારી વિરુદ્ધ ખેડૂતોને ભડકાવે છે? મારા જીવનના 8 વર્ષ મેં ખર્ચ્યા છે, બદલામાં એક તો બતાવો મને કે અમે ખેડૂતો પાસેથી રાજુ કરપડાએ આ અપેક્ષા રાખી. તો મારાથી થઈ શકતું ત્યાં સુધી કર્યું છે. અને આજ પણ વાત રાખું ભાજપમાં છું તો જે લોકો જે વિસ્તારના ખેડૂતોએ મને મોટો, હું ગુજરાતના ખેડૂતો મારા માટે સન્માન્ય છે, પણ મારું શૂન્યમાંથી સર્જન કરનાર જે વિસ્તારના ખેડૂતો છે, એ ખેડૂતો આજ પણ રાજુ કરપડાને દિલથી પ્રેમ કરે છે. આજ પણ રાજુ કરપડા કોઈ જગ્યાએ બેસે તો ત્યાંથી ખેડૂતો એની સાથે છે. અને હું એક વાત ચોક્કસ કહું કે ભારતીય જનતા પાર્ટીના માત્ર ને માત્ર વાતો સાંભળીને હું પ્રેરાઈ ગયો છું એવું નથી, લોકો ટીકા ટિપ્પણી આક્ષેપ કરે પ્રેરાઈ ગયો છું એવું નથી. મેં બધું જોયું છે. ખેડૂતો માટે જ્યારે પણ રજૂઆત થઈ હોય, મેં આટલી સ્કાવરવાલ ખોલી પાણી આપવામાં આવ્યું, તેમ છતાંય હજુ પાણીની જરૂર પડે તો પણ આ વિસ્તારને પાણી આપવા માટે સરકાર તૈયાર છે. બીજી વાત કે આ વિસ્તારમાં ચોટીલા હોય, થાનગઢ હોય, સાયલા હોય, મૂળી હોય, જ્યાં મારી કર્મભૂમિ છે, જે વિસ્તારમાંથી હું ઉછરીને મોટો થયો છું, જે વિસ્તારમાં હું રમીને મોટો થયો છું, જે ખેડૂતોએ મને મોટો કર્યો છે, એ વિસ્તારમાં આજે પાણીની લાઈનો પાથરવાનું કામ ચાલુ છે. 318 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી અને કામ પણ ચાલુ કરવામાં આવ્યું. આજથી 1 વર્ષ પછી આ વિસ્તારનું એક પણ તળાવ કે ચેકડેમ ઉનાળામાં પણ ખાલી નહીં જોવા મળે. આનાથી મોટી ખુશીની વાત એક ખેડૂત નેતા તરીકે બીજી કઈ હોય મારા માટે? જી, સાચી વાત છે કે આ જ એક ખુશીની વાત હોઈ શકે, કારણ કે ખેડૂતોનું કામ થઈ રહ્યું છે. પણ અહીંયા આગળ તમને એ દુઃખ છે કે સરકારની અંદર આ થાંભલાને લઈને કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું, કારણ કે છેલ્લા 10-11 દિવસથી આજથી તો ઉપવાસ ચાલુ થઈ ગયા. આ મરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે ખેડૂતો દ્વારા, અને એ પણ જેતપરની અંદર શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની ઘટના પછી તમને હું પૂછું છું, એક ખેડૂતના દીકરા તરીકે પૂછું છું, અમદાવાદની આખી ઘટના જે અહીંયાથી ખેડૂતની ટ્રેક્ટર રેલી થઈ, તમને એવું દેખાયું કે ખેડૂતના નામે ક્યાંક વિપક્ષ રાજનીતિ કરે છે ને એમના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત વિપક્ષના અમુક લોકોએ ખેડૂત આંદોલનને ખેડૂતની માંગણીને કચડી નાખી હોય, આવું તમને લાગે છે? હું તમને પૂછું છું. બિલકુલ, એટલે અમે એ જ વાત કરી કે આમાં સૌથી મોટું નુકસાન તો ખેડૂતોનું થયું છે. તો ખેડૂતોનું ભલું કોણ કરશે? જે લોકોની કારણે તમે લોકો ખેડૂતો કરો ને. ગાંધીનગર આવ્યા હતા, તમે હું એ જ સત્તામાં વાત છો, ઉપર તમે આવું, સત્તામાં છો, તમે લોકો કરો. એ જ વાત પર હું હવે આવું છું કે જેનો ભરોસો રાખીને અમે તો ખૂબ સમજાવ્યા હતા ખેડૂતને કે આ જ સરકાર છે કે જેને ભૂતકાળમાં સારામાં સારું વળતર ખેડૂતોને અપાયું છે. અહીંયા પણ માનો કે હળવદના સાપકડામાં 32 થી 60 લાખના વળતર અત્યારે ખેડૂતોને મળે છે. અમે જ કહ્યું છે ખેડૂતોને સારામાં સારું વળતર મળશે, થોડો સમય સંયમ રાખો, શાંતિ રાખો. પરંતુ અન્ય પાર્ટીના લોકો હીરો બનવા, નેતાગીરી કરવા માટે આ તમામ પ્રયત્ન કર્યા. મેં તમે બધાએ જોયું છે કે ખેડૂતના હિતની વાતો કરનાર લોકો અમદાવાદ સુધી પહોંચીને ખેડૂતોને અલગ અલગ ફાટામાં તો વહેંચાય, ક્યાંય ને ક્યાંય ખેડૂતોને દંડા પડે એના માટેનું આયોજન પણ કર્યું. કોઈએ શાંતિથી રજૂઆત કરવાની વાત કરી, સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે. સરકાર સાથે ખેડૂતનું સમાધાન ન થાય એના માટે ચોક્કસ પાર્ટીના લોકો ધ્યાન રાખીને બેઠા છે. હવે વાત હોય આમરણાત્મક ઉપવાસની કે વાત હોય ખેડૂત આંદોલનની, અરે જે લોકોના ભરોસે ગયા હતા એ લોકોએ તો ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. હવે ભરોસો રાખવાનો સરકાર પાસે, આ જ સરકાર ચૂકવવાની છે.
આ જ સરકાર વળતર ચૂકવશે જે સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને ફૂડ પેકેટ આપ્યા છે. જે સરકારની સામે આંદોલન થતું હોય તેમ છતાંય હળવદ તાલુકામાં 60 લાખ રૂપિયાના વળતર ચૂકવાય છે. ભૂતકાળની અંદર પણ કચ્છની અંદર જે 2017 થી વળતરો ચૂકવાતા આવે છે, અમુક ખેડૂતોને 1-1 કરોડ રૂપિયા સુધીના ગોપીબેન વળતર ચૂકવા છે. અને હું માનું છું કે તમામ વળતરો હજુ ઓછા છે. હું તો જયારે 5 કરોડ ચૂકવશે વળતર તે દિવસે ખેડૂતના દીકરા તરીકે કહીશ, સરકારને વિનંતી કરીશ હજુ વધારે ચૂકવવાનો મને ભરોસો છે કે આ સરકાર ચૂકવશે. તમે સરકારમાં એક વાર રજૂઆત કરી ખરી? તમે સરકારમાં એક વાર રજૂઆત કરી ખરી? હું પહેલા પણ કહી ચૂક્યો, હજુ રિપીટ કરું છું કે અમે મુખ્યમંત્રી શ્રીને 2 વખત મળ્યા છીએ, નાયબ મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ, કૃષિ મંત્રી શ્રીને મળ્યા છીએ. સરકાર પોઝિટિવ સારી પોલિસી, ભવિષ્યમાં ખેડૂતોને ક્યારેય આંદોલન ન કરવું પડે એના માટે પોલિસી બનાવવા તૈયાર છે અને કામગીરી ચાલુ પણ છે. આવનાર સમયમાં તમને પરિણામ જોવા પણ મળશે. પરંતુ અમુક પાર્ટીના લોકો ખૂબ ઉત્સાહથી જલ્દી હીરો બની જવાની લાઈમાં ખેડૂતોને ભડકાવવાનું, ખોટા માર્ગે લઈ જવાનું કામ કરે છે. નિર્ભયના માધ્યમથી તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખરેખર અકલ્પનીય વળતર આવનાર સમયમાં મળવાનું છે. કોઈની વાતમાં ન આવી જશો. ક્યાંય ને ક્યાંય જે તે સમયે અમુક પાર્ટીના લોકોએ મને ખૂબ ગાળો ખવડાવી ખેડૂત પાસે, અત્યારે પણ અમુક આગેવાનોને નેતાઓને ગાળો ખવડાવવાનું કામ કરે છે. એટલે બહારથી આવેલી ચોક્કસ પાર્ટીના લોકોનું માત્ર આ કામ છે. આપણે ક્યાંય એમની વાતમાં ન આવી જઈએ અને ખેડૂત હિતમાં સરકારે પહેલા નિર્ણય લીધા છે, હજુ પણ લેશે, એ ભરોસો રાખજો. મને પૂર્ણ વિશ્વાસ છે, અમુક મિટિંગોમાં હું હાજર રહ્યો છું, મને ભરોસો છે ને ખેડૂતોને પણ ખાતરી આપું છું કે આવનાર સમયમાં સારામાં સારા સમાચાર આવશે અને અકલ્પનીય વળતર પણ મળશે. તમે કહી રહ્યા છો કે આવનાર સમયમાં સારામાં સારા સમાચાર આવશે. ખેડૂતો ક્યાં સુધી રાહ જોશે? મહિનો તો થઈ ચૂક્યો છે, એમને વાવણીનો સમય છે, વાવણી નથી થઈ શકતી. વાવણી કરવા માટે ખેડૂતોને કોણ રોક્યા છે? આ તો રાજકીય માણસોની ભાષા છે. ત્યાં કંપનીના લોકો આવે છે, થાંભલો નાખો છે, જે ખેડેલું છે એ બધું ખરાબ થઈ જાય છે. બધા દ્રશ્ય છે અમારી પાસે, જ્યાં આગળ ખેડેલું છે ત્યાં આગળ ખાડા ખોદીને મૂકી દીધા છે કંપની, કારણ કે થાંભલો નાખવા માટે ખાડા ખોદવા પડે. હું કંપનીનો પક્ષ નથી લેતો. મારા દિલમાં છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોનો પક્ષ હશે, પણ અમુક સાચી વાત પણ કરવી જોઈએ. અહીંયા જ્યારે પણ કોઈના પાકની અંદર જ્યારે થાંભલો ઉભો કરવા માટે વાહન જાય છે તો એ પાકનું જે પૂરેપૂરું વળતર, માનો કે અત્યારે ચોમાસું વાવણી ન થાય, થાંભલો પોલ ઉભો કરવાના કારણે, તો વાવણી કર્યા વગર વીઘે કે એકરે કેટલું ઉત્પાદન આવે છે અને એનો સરેરાશ છેલ્લા 3 વર્ષનો ભાવ શું હતો, આ કેલ્ક્યુલેશન કરી અને પાક નુકસાનનું વગર વાવણી કરે અલગથી વળતર ચૂકવવાનો કાયદો પણ છે. કંપનીને ચૂકવવાય પડે, ભૂતકાળમાં અને હાલ કંપની ચૂકવે પણ છે. એટલે જે વળતરના પ્રકાર છે એમાંનું પાક નુકસાનનો વળતર એ પણ એક પ્રકાર છે. પોલનું વળતર મળે છે. કોરિડોરનું જ્યારે આ 765 kV ની લાઈન છે તો 67 મીટરનો પહોળો પટ્ટો કોરિડોરનું પણ વળતર મળે છે. અને ત્રીજું વળતર જે મળે છે પાક નુકસાનનું છે. જ્યારે તમારો પાક તમે વાવી નથી શકતા તો એ પાક વાવ્યા વગર ખેડૂતોને પૂરતું ઉત્પાદન જે વધુમાં વધુ આવતું હોય એ પ્રમાણે ગણતરી કરી અને એનો ઊંચામાં ઊંચો ભાવ છેલ્લા 3 વર્ષનો હોય, આ બધું કેલ્ક્યુલેશન કરીને ખેડૂતને વળતર ચૂકવવામાં આવે છે. અને આજ દિવસ સુધી જે ખેડૂતોને કદાચ ભૂતકાળમાં ન વળતર ચૂકવાયું હોય એવું ક્યાંક કોઈ દાખલો બન્યો હોય, આવું મારી ધ્યાને નથી આવ્યું. આજે તમે કહી રહ્યા છો કે વળતર ચૂકવાયું ન હોય એવું કોઈ હજી સુધી બન્યું નથી, પણ આ જે ખેડૂતોની સમસ્યા છે, આ મરણાંત ઉપવાસ છે, સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે? કારણ કે કાંતિ અમૃતિયાએ એવું કહી દીધું કે ગામ ભલે મારું રહ્યું પણ હું આ થાંભલા નખાવાનું રોકાવી નહીં શકું. એટલે કાંતિ અમૃતિયા તો બહુ ક્લિયર છે અહીંયા આગળ. એમના ભાઈ પોતે આજે આ મરણાંત ઉપવાસ પર બેઠા છે, મંત્રી છે, છતાં આટલી ક્લેરિટી છે કે થાંભલા નખાવાનું રોકાવી નહીં શકાય. વળતર ચૂકવવાની ના પડાવી છે, વળતર નહીં અપાવું એવું કીધું છે. વાત થાંભલા ન નાખવાની છે કે વળતરની છે? પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન છે વળતરને લઈને. તો વળતર ચૂકવવા કંપની તૈયાર છે. ખેડૂતોને કહેવામાં આવે છે કે તમે અત્યારે વળતર ઓછું પડે છે, વળતર ન લેશો.
વળતર વધારાનું, હા હું પણ માનું છું વધારાના વળતર માટે રજૂઆત થવી જોઈએ. ખેડૂતને લોકશાહી દેશમાં અધિકાર છે કે પોતે રજૂઆત કરી શકે અને સંપૂર્ણ સ્વતંત્રતાથી ખેડૂતો રજૂઆત પણ કરે છે, આક્રોશ ઠાલવે છે. સરકાર તરફથી ખેડૂતો માટે નરમ વલણ શેક સુધી રહ્યું છે, એ પણ હું તમે બધા જોતા આવીએ છીએ. વાત રહી કાંતિભાઈ અમૃતિયાની, તો સ્વાભાવિક છે કે વળતરની વાત છે. અટકાય આંદોલન શેના માટે છે? લાઈન ન નાખવા, પોલ ન નાખવા માટે તો છે નહીં. વળતર માટે રજૂઆત છે, તો પોલ ઉભા થાય પણ વળતર યોગ્ય મળશે એના માટે ભાજપ સરકાર પોતે તૈયારી છે કે ખેડૂતને પૂરતું વળતર મળવું જોઈએ. તમામ ધારાસભ્યોની તૈયારી છે, સંગઠનના લોકોની તૈયારી છે. એવું તો બિલકુલ નથી ખેડૂતને અન્યાય કરવો છે, પરંતુ મારું એવું કહેવું છે ખેડૂતને ગેરમાર્ગે દોરવાનું કામ અમુક લોકો કરે છે. જી, પણ એવું પણ કહી રહ્યા છે, કારણ કે આજે ઘણા બધા લોકો એવું કીધું કે થાંભલા અદાની કંપનીના છે, જેને સરકાર આ બધું કરી રહી છે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય તો આક્ષેપ એના પર થતા હોય છે. આજે ભારતીય જનતા પાર્ટી, સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતમાં સરકાર છે તો વિપક્ષ પાસે બીજું કોઈ બહાનું નથી, તો આક્ષેપો કરશે, ખેડૂતને ભડકાવશે. પણ હું એક વાત ચોક્કસ કહીશ કે આ સરકાર કંપનીના કાન મરડીને કહેશે કે આટલું વળતર અમારા ખેડૂતને ચૂકવવાનું છે. એટલે થાંભલા અદાનીના છે કે સરકારી થાંભલા છે? આ કામ દરેક કોન્ટ્રાક્ટરોએ અલગ અલગ કામ રાખેલું છે. એવું કોઈ ન કહી શકે કે થાંભલા અદાણીના છે. કામ છે એ પાવર ગ્રીડનું છે. પાવર ગ્રીડ છે એ કેન્દ્રની કંપની છે, કેન્દ્ર સરકારની કંપની છે. એટલે કોન્ટ્રાક્ટ અને પેટા કોન્ટ્રાક્ટ ઘણા બધા અપાતા હોય છે. ડીપલી જયારે જશું તો તમામ આક્ષેપો પાયા વિહોણા જોવા મળશે. મારી વાત એટલી છે કે ડીપલી જઈ અને ક્યાંય ને ક્યાંય લોકોને મુદ્દા મળે અને વળી નવેસર ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે. અમુક લોકોને કામ જ એ કરવાનું છે. અદાણીનું નામ આપશો અથવા બીજી કોઈ કંપનીનું નામ આપી અને ખેડૂતને ભડકાવવાનું કામ કરે છે. મારું કામ, અને મને એટલી ખબર પડે છે કે અમારામાં કહેવત છે કે આપણે રોટલાથી કામ છે, ટપાકાથી કામ નથી. ખેડૂતોનો મુદ્દો આખો વળતરને લઈને છે. વળતર આ સરકાર ચૂકવશે એ મને ભરોસો છે, અને દેશના કોઈ રાજ્ય ન ચૂકવાનું હોય એવડું વળતર ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતોને ચૂકવાનું છે અને આવનાર સમયમાં ચૂકવાશે. ચલો રાજુભાઈ, આશા રાખીએ કે ખેડૂતોની જે માંગ છે એ માંગ પૂરી થાય અને આ જે ખેડૂત આંદોલન છે એ જલ્દી પૂર્ણ થાય. આપ આ વિશે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલમાં અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.